હું તારા માટે તો આવ્યો જ નથી. ભગવાન કેવું કહે પ્રહલાદને કે હું તારા માટે આવ્યો જ નથી. હવે વિચાર કરો, આપણે તો અત્યાર સુધી એવું જ માનતા હતા કે ભગવાન થાંભલો પાડીને પ્રગટ થયા પ્રહલાદ માટે. ભગવાન પ્રગટ થયા પ્રહલાદની શ્રદ્ધાના કારણે. પ્રગટ કેમ થયા છે? પ્રહલાદના શ્રદ્ધાના કારણે ભગવાન ચોક્કસ પ્રગટ થયા. હિરણ્યકશિપુએ પૂછ્યું, ક્વાશો યદિત્ય સર્વત્ર કસ્માદ સ્તંભે ન દ્રશ્યતે. જો તું એમ કહેતો હો કે તારો ભગવાન સર્વત્ર છે, ક્વાશો યદિત્ય સર્વત્ર, જો ભગવાન બધે સર્વત્ર છે, કસ્માદ સ્તંભે ન દ્રશ્યતે, તો આ થાંભલામાં કેમ નથી દેખાતો? તો પ્રહલાદે કીધું કે થાંભલામાં છે, એ તો સજીવમાં પણ છે, નિર્જીવમાં પણ છે, ચેતનમાં પણ છે, જળમાં પણ છે. એ ક્યાં નથી? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, ઉર્ધ્વશ્ચ નારાયણ અધશ્ચ નારાયણ દિશશ્ચ નારાયણ કાલશ્ચ નારાયણ શિવશ્ચ નારાયણ શક્રશ્ચ નારાયણ. નારાયણ ક્યાં નથી? નારાયણ તો સર્વત્ર છે. તો આ થાંભલામાં પણ નારાયણ છે. અને આ શ્રદ્ધાના કારણે ભગવાન પ્રગટ થયા, એ વાત સાચી, એમાં ના નહીં. પણ ભગવાન સ્વયં એમ કહે છે કે દીકરા, હું તારા માટે આવ્યો જ નથી, હું તારા માટે પ્રગટ નથી થયો. તો હવે મૂંઝવણ વાળી વાત છે કે ભગવાન એના માટે પ્રગટ નથી થયા, તો કોના માટે પ્રગટ થયા? ભગવાન કેના માટે આવ્યા છે? અને આ એના હાસ્યનું કારણ છે કે દીકરા, જો મારે તારા માટે આવવું હોત તો તને પહેલી વખત જ્યારે પહાડ ઉપરથી ફેંકો ત્યારે જ આવી જાત. જો મારે તારા માટે જ આવવું હોત તો તને સમુદ્રમાં નાખ્યો ત્યારે જ હું આવી જાત. પણ હું તારા માટે આવ્યો નથી દીકરા, હું તો તારા બાપ માટે આવ્યો છું. કેના માટે આવ્યો છું? તારા પિતાનું કલ્યાણ કરવા માટે, તારા પિતાનો ઉદ્ધાર કરવા માટે હું આવ્યો છું. આ ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રિતતા છે વાલા. ભગવાન આવા વિરુદ્ધ ધર્માશ્રિત છે. ભગવાન ક્યારેક એની ઉપર કેવો અનુગ્રહ કરે એ કહી જ ન શકાય. તો હવે આપણે વિચાર કરીએ કે ભગવાન આ રાક્ષસનો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવ્યા છે. ભગવાન એમ કહે છે કે હું તારા બાપ માટે જ આવ્યો છું, અને એ એટલા માટે આવ્યો છું કે તારો બાપ પણ મારો જ છે, એ પણ મારો ભક્ત છે. જેમ તારા વચનને ખાતર આવ્યો કે હા ભગવાન થાંભલામાં છે, એમ એના વચનના ખાતર પણ હું આવ્યો છું. એને દીધેલા વચનના ખાતર દીકરા હું આવ્યો છું, એનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ મૂળ ભગવાનના પાર્ષદો છે, જય અને વિજય. જેને સનત કુમારોનો શ્રાપ લાગ્યો અને રાક્ષસીઓની પ્રાપ્ત થઈ, તો રાક્ષસીઓની પ્રાપ્ત થઈ તો ભગવાનને બહુ એકદમ વિવેકપૂર્વક, દીનતાપૂર્વક કીધું કે ભગવાન, તમારા વગર જીવન સંભવ નથી. તમારા વગર જીવન જીવવું એ કોઈ પણ પ્રકારે સંભવ નથી. તો શું કરવું? શ્રાપ આપ્યો છે બ્રાહ્મણે એટલે મિથ્યા પણ ન થાય. તો ભગવાને કીધું તો શું કરશું? તો કે પ્રભુ કંઈક એવું કરો કે આ વિયોગ ટૂંકો બની જાય, ઓછો બની જાય, જલ્દી તમારી પાસે પાછું આવી શકાય, એવી કાંઈક કૃપા કરો. તો ભગવાને કીધું કે જો જલ્દીથી આવવું હોય ને તો વેરથી ભજન કરો. શેનાથી ભજન કરો? વેરથી. દુશ્મન બની જાઓ, કારણ કે એમાં સતત ને સતત યાદી રહેશે. કારણ કે વેર પણ એક પ્રકારનું ભજન છે ને વાલા. વેર પણ એક પ્રકારનું ભજન છે જેમાં સતત ને સતત ભગવાનનું સ્મરણ છે વાલા. અને જે સામે નથી ને એની યાદી પણ સતત છે. તો ભગવાને કીધું કે વેર કરો, જાઓ, તમારો ઉદ્ધાર કરવા માટે હું સ્વયં આવીશ. જા, હું તને વચન આપું છું કે તમારા બંનેનો ઉદ્ધાર કરવા માટે હું પોતે આવીશ. પરમાનંદાજી કહે કીર્તનની અંદર, અપનો જન પ્રહલાદ યુબાજો, અપનો જન પ્રહલાદ યુબાજો, એ અપનો જન પ્રહલાદ યુબાજો, અપનો જન પ્રહલાદ યુબાજો, અપનો અપનો જન પ્રહલાદ
વાક્યો છે હો વાલા, શ્રુતિ સમાન છે. અષ્ટસખાઓના જે કીર્તન છે વાલા, એ શ્રુતિ સમાન છે, વેદવાણી છે વાલા. કારણ કે આપણે એવું માનીએ છીએ કે આ કોઈ કવિ છે. જેવી રીતના કવિ એની કલ્પના કરે અને કલ્પના યુક્ત લખે એવું નથી વાલા. આ કીર્તન સાહિત્ય છે ને એ કલ્પનાથી લખાયેલું નથી. જે દર્શન કર્યા છે એમણે, જેને લાઈવ જોઈ છે આ લીલાને, કારણ કે જ્યારે જ્યારે ભગવાનની લીલાઓ લખી ને ત્યારે એ લીલાઓના દર્શન થયા છે એમને, અને એમ લખ્યું છે વાલા. એટલા માટે આને શ્રુતિ વાક્ય જેવું છે. એ કીર્તનો છે. કીર્તનો કોઈ સામાન્ય કોઈ કવિ જેમ પોતાની કલ્પના કરે ને લખી નાખે એવું નથી. એટલા માટે શ્રેષ્ઠ છે. અષ્ટસખાઓની વાણી અદ્ભુત છે વાલા. એ પરમાનંદાજીએ એવી ચોખવટ કરી, અપનો જન પ્રહલાદ યુમારો. અપનો જન પ્રહલાદ યુબારો. જે પોતાનો છે એના માટે ભગવાને એને ઉબાર્યો, એનું રક્ષણ કર્યું. એ ચોક્કસ વાત છે કે ભગવાને ખંભ પાર કે પ્રગટ નરહરી. ભગવાન આવ્યા, થાંભલો ફાડીને નીકળ્યા છે, પણ છેલ્લે આખા કીર્તનો તો ન બોલી શકાય. એના માટે આખો બીજો યુગ જોઈએ. પણ એની ફલશ્રુતિ એવું કહે છે, પરમાનંદાજી કહે છે કે ભગવાન શા માટે પ્રગટ થયા છે. હવે જો આવું ખાલી કહી દીધું, અપનો જન પ્રહલાદ ઉગાર્યો, થઈ ગયું, આવી ગયું, પછી બીજું કઈ કહેવાની જરૂર નહોતી. પણ છતાં પરમાનંદાજી છેલ્લે કહે છે કે પરમાનંદાજી શું કહે છે કે ભક્ત વચન પ્રતિપાલો. પરમાનંદ દાસ કોઠાતુર ભક્ત વચન પ્રતિપાલો. અપનો જન પ્રહલાદ ઉબારો. અપનો જન પ્રહલાદ ઉબારો. અપનો જન પ્રહલાદ ઉબારો. પરમાનંદ દાસ કો ઠાકુર ભક્ત વચન પ્રતિપાલો. શું કહે છે? ભક્ત વચન પ્રતિપાલો. ભક્તના વચનનું પ્રતિપાલન કરવા માટે ભગવાન પ્રગટ થયા છે. તો ભક્ત કોણ? પ્રહલાદને તો ભગવાને કહી દીધું કે તું તો મારો દીકરો છો. તો કેના વચનના પ્રતિપાલન માટે ભગવાન આવ્યા છે? તો કહે છે કે હિરણ્યકશિપુના માટે ભગવાન આવ્યા છે. આ ભગવાનની સંપૂર્ણ વિરુદ્ધ ધર્માશ્રિત લીલા છે વાલા, કે જેમાં ભક્તનો કોઈ પણ પ્રકારનો પ્રયાસ નથી, કોઈ પણ પ્રકારની આરાધના પણ નથી, અને છતાં ભગવાન એની ઉપર અનુગ્રહ કરે છે. ઉતયઃ કર્મ વાસનાઃ. ભગવાન જીવને વાસનાથી નિર્મૂલ કરે છે. એ સ્કંદ, એ આ સપ્તમ સ્કંદ છે. સપ્તમ સ્કંદનો મતલબ છે ઉતિલીલા, અને ઉતિલીલાને કહે છે ઉતયઃ કર્મ વાસનાઃ. ભગવાન જીવને વાસનામાંથી મુક્ત કરી અને પોતાનો બનાવે છે. આ સિદ્ધાંત આ સપ્તમ સ્કંદમાં છે. અને એટલા માટે વાલા, આ કલિકાલનું જો કોઈ ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો એ સાધન ભગવાનનું નામ છે. પરમાત્માના નામમાં બહુ તાકાત છે વાલા. યસ્યા સ્મરણ માત્રેણ સર્વ પાપ પ્રણાશનમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. જેના નામ દ્વારા મારા તમારા તમામ પ્રકારના પાપનો નાશ થઈ જાય વાલા. જે મનન તમને શુદ્ધ બનાવી દે છે, અણી શુદ્ધ બનાવી દે છે વાલા, એ ભગવાનનું નામ છે. એવા પરમાત્મા પ્રગટ થયા, હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. દેવતાઓ બધા કોઈ બાજુમાં નથી જતા હો વાલા, એવું ભગવાનનું સ્વરૂપ છે. કરાલ દ્રષ્ટ કરવાલ ચંચલ. નખ એટલા બધા મોટા વધારેલા છે વાલા. ગળાની અંદર આંતરડાની માળા પહેરી છે. એ આંત્રમાલી, ભગવાનનું એક નામ છે આંત્રમાલી. હિરણ્યકશિપુના આંતરડા બહાર કાઢી લીધા અને ભગવાને આંતરડાની માળા પહેરી. જે વૈજયંતી માળા ધારણ કરે છે એ ભગવાન આંતરડાની માળા પહેરેલા છે. અને નખ એટલા બધા, એકદમ રક્ત, એમાંથી હિરણ્યકશિપુના લોહીના ટપકા પડે. આવા ભગવાન. મોઢું એકદમ લાલ છે.
દાંતથી ફાડી નાખ્યો છે હિરણ્યકશિપુને. તો આવા ભગવાન રક્તરંજિત અને કરાલ દ્રષ્ટા કરવાલ, એકદમ ભગવાનની ભયંકર આંખો છે. બધા લોકો ભગવાનની પાસે સ્તુતિ કરવા જાય, દેવતાઓ સ્તુતિ કરે, યક્ષ ગંધર્વ કિન્નર ઋષય આ બધા ભગવાનની સ્તુતિઓ કરે છે, પણ ભગવાન એવી ગર્જના કરે કે કોઈ બાજુમાં આવતા નથી. એસો રૂપ હરી કબહુ ન ધાર્યો, કમલા હરી કે નિકટ નહીં આવે. એવું રૂપ ભગવાનનું છે વાલા કે આજ લક્ષ્મીજી પણ નથી આવતા બાજુમાં. લક્ષ્મીજીને એમ થયું કે ઘણી વાર જોયા પણ અવા કયે બની ગયા, આજ વર્તાતા જ નથી. અને પાછા જોવો સ્વભાવથી હાવ વિપરીત. પોતાના સ્વભાવથી ભગવાન સાવ વિપરીત છે. નકર ભગવાનનો સ્વભાવ કેવો છે? તમને બધાયના શ્લોક આવડતો હોય છે, બધાને તમને આ શ્લોક આવડતો જ હોય, હાવ આપણા મોઢે રમતો હોય એવો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. શાંતાકારમ ભગવાન કેવા છે? પ્રશાંત. અને પાછા શાંત એટલે જોવો તો ખરી કેવા શાંત. આપણે હરકોલિયું જોઈ જઈએ તો ઠેકડા ઠેકડ ત્યાં હોય, અને આ તો શેષની સૈયા ઉપર પોટેલા છે. શાંતાકારમ ભુજગશયનમ, શેષની સૈયા ઉપર પોટેલા છે, છતાં પણ કેવા છે? પ્રશાંત, એકદમ શાંત છે. એવો એનો સ્વભાવ છે. આ ભગવાનનો મૂળ નેચર છે. ભગવાનનો મૂળ સ્વભાવ આ છે કે ભગવાનને ક્યારેય ક્રોધ આવતો જ નથી. અને એટલા માટે એસો રૂપ હરી કબહુ ન ધાર્યો. આજ તો ખબર જ નથી પડતી હવા કેમ. હવે વિચાર કરો કે આટલા બધા ક્રોધમાં તો કડાકન ભડાકા થાય છે વાલા, અને ગર્જનાઓ ભગવાન કરે છે. અને આ એ જ પરમાત્મા છે કે ઓલા ભૃગુ નામના ઋષિ, ભૃગુ ઋષિ આ પૃથ્વીની દેવતાઓની પરિક્રમા કરતા હતા અને વિચારતા હતા કે આ જગતમાં કેનું ભજન કરવું, કોણ એવો દેવતા છે, આપણે એની કંઈક પરીક્ષા કરવી છે. બધા દેવતાઓ પાસે જાતા 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 ક્ષીરસાગરમાં આવ્યા. અને ક્ષીરસાગરમાં જ્યાં ભગવાન શેષની સૈયા ઉપર પોઢેલા છે અને ભગવાનની આંખો બંધ છે, આવીને ભૃગુ ઋષિએ શું કર્યું? આવીને ભગવાન સુતા હતા ને છાતીમાં લાત મારી ભગવાનને. હવે કાલ તમે બધા ટ્રાય કરજો, જે આ બધા હુતા હોય ને હવારમાં, એ તમને કહું હે બબલાન બાપા એમ નહીં, એમ ન જગાડતા. જૈન સીધી આમ ચાદર કરજો, ઉભો થાય. શું થાય? થાય શું? હે ના ના બધું થાય. એટલે મારો કહેવા, આટલા બધા બીકણઈસો વંતલી વાળા એ મને ખબર નહોતી. મને એમ હતું થોડું ઘણું તો હાલતું હોય છે ને, પણ આટલા બીતા આવી જોઈએ અત્યારે ખબર પડી. સારું છે, કાંઈ વાંધો નહીં. કહેવાનો તાત્પર્ય એ છે કે માણસ કોઈ ઊંઘમાં હોય, બરોબર છે, અને એને તમે જઈને આવી રીતના આમ કરો તો થાય શું? હવે આને તો આવીને સીધી લાત મારી, અને જુઓ પગ છાતીમાં લાત મારી, અને ભગવાને આંખો ખોલી, અને આંખો ખોલી તો સામે ભૃગુ ઋષિ ઊભા છે. એક ક્રોધની રેખા ભગવાનના માથા ઉપર નથી. અને ભગવાન ઊભા થઈ અને જે પગથી ભગવાનની છાતીમાં લાત મારીને એ જ પગને લઈ અને ભગવાન દબાવે છે. અતીવ કોમલો તાત ચરણો મહામુને, અતીવ કોમલો તાત ચરણો મહામુને. હે મહામુનિ, આ તમારા ચરણ એ ફૂલ કરતા પણ કોમલ છે, અને મારી છાતી વજ્ર કરતા પણ કઠણ છે. તમને લાગ્યું નથી ને વાલા? આ ભગવાનનો સ્વભાવ છે. અને એને બદલે કમલા હરી કે નિકટ નહીં આવે. ભલે બાજે શ્રી આલે.
અતીવ કોમલો તાત ચરણો મુને. હે ભગવાન, તમારા ચરણ તો ફૂલ કરતા પણ કોમલ છે. આ ભગવાનનો મૂળ સ્વભાવ છે વાલા. અને એને બદલે ભગવાન કેવા બની ગયા? કમલા હરિ કે નિકટ નહીં આવે. આનું કારણ આ પણ વિરુદ્ધ ધર્માશ્રિતતા છે ભગવાનની. એ ભગવાન આવી ગર્જનાઓ કરે છે વાલા, અને કોઈનાથી શાંત નથી થતા. અને ત્યારે 5 વર્ષનો નાનકડો બાળક પ્રહલાદ ભગવાનની સામે ઊભા છે. એકદમ અભયતા છે અંદર. અને આ અભયતાનું કારણ શું છે ખબર છે? આ અભયતાનું કારણ છે ભગવાનનું ભજન. આપણે સામાન્યમાં સામાન્ય માણસથી પણ ડરીએ છીએ વાલા. કેટલા બધા ડરપોક છીએ. ડરપોક શું કામ છે ખબર છે? ડરપોક છે એનું કારણ છે અંદરથી ખાલી છીએ અને એટલા માટે ડરીએ છીએ. તમે એમ કહેતા નિડરતા અને અભયતામાં ફરક છે. નિડરતા વ્યક્તિથી નથી ડરતો ને, એનું નામ નિડરતા છે. પણ તમે નૈમિતિક પ્રલયથી તો ડરો જ છો. નૈમિતિક પ્રલયનો મતલબ શું છે ખબર છે? નૈમિતિક પ્રલયનો મતલબ છે અનાયાસે આવેલું, વ્યક્તિથી ઊભું કરેલું નહીં. વ્યક્તિથી નથી ડરતો, એનું નામ ખાલી નિડરતા હોય. પણ આપણે અભયતા નથી આપણી અંદર, અભયતા નથી. હવે એનો સામાન્ય ઉદાહરણ દઉં. તમે અહીંથી કથા સાંભળીને ઘરે જાજો અને ઘરના તમારા ફરિયામાં કે અરીસામાં કોઈક નાનકડી કાળી પોટલી નાખી ગયો હોય છે, અડદના 4 દાણા પડ્યા છે, ઝાડના 4 દાણા પડ્યા છે, તો હુવાય મરી જાય. હાય હાય, કોણ હું કરી ગયો છે? હાય હાય, મરી ગયા, કાંઈક કોક કરી ગયો, કાંઈક કરી ગયો. આટલા ડરપોક છે. આ ડર છે, આ ભય છે. બોલો છે કે નહીં? હું ખોટું બોલતો હોય તો કયો. છોકરું 2 ઘડી રમવા ગયું હોય ને બાઈને, અને આવીને જો 15 મિનિટ સુધી શાંત ન થાય ને રોયા રાખે ને, તોય મનમાં કંઈક ઘોડા કરે. મારા છોકરા નજર લગાડી દીધી, કોકે મારા છોકરા નજર લગાડી દીધી. અરે કોઈ ની ન લાગે એને. તું તારા ભગવાન ઉપર ભરોસો રાખ ને મારા વાલા. આ અભયતા આપણી અંદર આવતી નથી વાલા. અભયતા ત્યારે આવે જ્યારે ભજનનું બળ વધે વાલા. ભગવાનનું ભજન કરો. આ જગતમાં કોઈ એવો નથી મારું ને તમારું કઈ બગાડી શકે. યાદ રાખજો, કોઈ કોઈનું સારું ન કરી શકે ને કોઈ કોઈનું ખરાબ ન કરી શકે. કર્મણા પતિતો નૂનમ, કર્મણા પતિતો નૂનમ. વ્યક્તિને જે કંઈ પણ સુખ કે દુઃખ એના જીવનમાં પ્રાપ્ત થાય છે એ એના કર્મ મુજબ હોય છે વાલા. એ એના કર્મથી આધારિત છે. એમાં કોઈ બીજો આવતો જ નથી ભેગો. અને એવા 4 અરજના દાણાથી હું થાય વાલા? એવી વિભૂતિઓથી હું થાય વાલા? આપણને એની ઉપર ભરોસો છે. આપણને આ ગોવર્ધન નાથજી ઉપર ભરોસો નથી, એ ભગવાન ઉપર ભરોસો નથી કે મારી સાથે એ છે તો પછી ચિંતા શું છે વાલા? એની ઉપર ભરોસો કરો. તમારા ઈષ્ટ ઉપર ભરોસો કરો વાલા. 2 હાથવાળાથી કાંઈ ન થાય જે 1000 હાથવાળાથી થાય વાલા. એટલું તો વિચાર કરીએ. હવે તો આમાંથી બહાર આવીએ, એના પોતાના પગમાં ચંપલ ન હોય, બરોબર? એને ખાવાના ફાંફા હોય અને એ રોડ ઉપર બેઠો બેઠો તમને એમ કે ये ले बच्चा ले जा भभूति, जा राजकोट में तेरो सबसे बड़ो बंगलो हो जाएगा. લે, તારી પાસે ચંપલ પહેરવાના નથી, તું મને હું બંગલો કરી દેવાનો હતો? અને તોય આપણે એનાથી ડરીએ છીએ. એમાં શ્રદ્ધા છે, ભગવાનમાં નથી. અભયતા પેદા કરો વાલા અંદર, નિડરતા પેદા કરો. અને એનું એકમાત્ર સાધન છે, એ છે ભગવાનનું ભજન. તમારા ઈષ્ટનું બળ. પ્રહલાદજી ભગવાનની સામે એકદમ અભયતાની સાથે ઊભા છે. અને પ્રહલાદજી ભગવાનની સામે જોઈને કહે છે, બ્રહ્માદય સુરગણા મુનયો થસી સત્વેકતા નમત સામ વચસામ પ્રભાહે નારાધિતુમ પુરુગણે અધુના પિપીપ્રુ નારાધિતુમ. હે ભગવાન,
આ જગતમાં કોઈ એવું સાધન નથી જે સાધન દ્વારા તમે મળી જાઓ, તમને કોઈ પ્રાપ્ત કરી શકે એવું કોઈ સાધન છે જ નહીં. બ્રહ્માદય સુરગણા, બહુવચન ષષ્ઠી બહુવચન વાપર્યું અને કીધું બ્રહ્માદય. આ બ્રહ્માદિ દેવતાઓ પણ તમને પામી શકતા નથી. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા. એ મુનિઓ, એ સિદ્ધો, એ ચરણો, એ યક્ષો, એ ગંધર્વો, એ કોઈ એવા છે નહીં જે તમને પ્રાપ્ત કરી શકે વાલા. બ્રહ્માદય સુરગણા મુનયોત સિદ્ધા સત્વેકતા ન મતસામ વચસામ પ્રવાહે. હે પ્રભુ, નારાદિતુમ પુરુગણા અધુનાપી પિપ્રુઃ સંતુષ્ટુમર્હતિ સમે હરિ ઉગ્રજાત. હે ઉગ્રજાત, હે હરિ, હરયતિ ઇતિ હરિ. હે ભક્તોના કષ્ટને હરનાર, એના દુઃખને હરનાર હે હરિ પરમાત્મા, આ જગતમાં કોઈ પણ પ્રકારનું એવું સાધન નથી જે સાધનથી તમે મળી જાઓ, તમે પ્રાપ્ત થઈ જાઓ. ભગવાન સાધનથી ક્યારેય ન મળે હો. આપણી પાસે એવું કોઈ સાધન બન્યું નથી વાલા જે સાધનથી ભગવાન મળી જાય. ભગવાનને પ્રાપ્ત કરવા માટે એકમાત્ર સાધન છે અને એ સાધન છે કયું? એ સાધન છે કેવલ ને કેવલ પ્રેમ, ભક્તિ. બીજું કોઈ સાધન છે જ નહીં. આ જગતમાં હજી એવી કોઈ સંપત્તિ બની નથી મારા વાલા જે સંપત્તિથી ભગવાન મળી જાય. બતાવો એવી કોઈ સંપત્તિ હોય તો જેનાથી ભગવાન વેચાતો મળતો હોય તો. હા, આપણે જરૂર એના ભાવ કરી નાખ્યા, એ વાત અલગ છે, પણ ભગવાન વેચાતો મળે નહીં. ભગવાન સંપત્તિથી મળે નહીં વાલા, એ સંપત્તિથી રીજે નહીં. કોઈ પણ પ્રકારનું હજી એવું ધન બન્યું નથી વાલા કે જે ધનથી ભગવાન મળી જાય. હવે આપણે કેટલું કેવું, 52 શ્લોક બોલ્યા પ્રહલાદજી. કેટલા બોલ્યા? 52 શ્લોક. 52 શ્લોકમાં તો કેટલું બધું રહસ્ય છે, વિચાર કરો. પ્રહલાદજી બોલતા જ ગયા. મન્યે ધનાભિજન રૂપ તપઃ શ્રુતૌજ. હે ભગવાન, મન્યે ધનાભિજન રૂપ તપઃ શ્રુતૌજ. આ જગતની અંદર હજી એવું કોઈ ધન બન્યું નથી કે જે ધનથી તમે મળી જાઓ. અને હોય તો બતાવો, તમારી પાસે છે એવું કોઈ ધન કે જે ધનથી ભગવાન મળી જાય? સામાન્ય એક વાત છે, તો હું તમને એક વાત બતાવું. તમે હિમાલયમાં જઈને ગોલાન રેકડી કરો હાલે? હિમાલયમાં આપણે બરફ વેચવા જઈએ તો શું કામનું અને કાંઈ આવે એનું? બરોબર છે. હવે સીધી સાદી વાત છે, આપણે સમજણમાં આવતી નથી વાલા. આપણે આટલું સમજી નથી શકતા કે ભગવાનને કયા ધનથી મેળવવો. અને ભગવાનની પેટીમાં 100 રૂપિયા નાખ્યા હોય ને તો આપણી છાતી એટલી ફૂરતી હોય, મેં આપ્યું, તું હું આપ્યું ને. આપણે શું દઈએ ભગવાનને વાલા? ભગવાનના ઘરવાળા કોણ છે? એની ઘરવાળીનું નામ શું છે? જેના ચરણમાં લક્ષ્મીજી સ્વયં બેઠા છે વાલા, એની સેવા કરે છે, ચરણ સેવા. અને આપણે એને લક્ષ્મીનો અહંકાર બતાવીએ. આપણી લક્ષ્મીનો અહંકાર, આપણી પાસે લક્ષ્મી તો શું હોય? લક્ષ્મી તો ભગવાનની જ છે. લક્ષ્મી બીજા કોઈની થાય જ નહીં. ધનના 18 પ્રકાર, 19 પ્રકાર છે. લક્ષ્મીના 19 પ્રકાર છે. કઈ લક્ષ્મી કેવી કહેવાય એવી શાસ્ત્રમાં બતાવ્યા છે. 19 પ્રકારની લક્ષ્મી હોય, એક પ્રકારની નહીં, 19 પ્રકારની છે. આપણી પાસે જેટલા છે ને એ પૈસામાં આવે, રૂપિયામાં આવે, ધનમાં આવે, સંપત્તિમાં આવે, બધુંમાં આવે, લક્ષ્મીમાં ના આવે. લક્ષ્મી તો એને જ કહેવાય કે જે નારાયણના ચરણમાં જાય. ક્યાં જાય? જે નારાયણના ચરણમાં જાય. આ કાર્યની અંદર વપરાતી તમામ પ્રકારની સંપત્તિ મારા વાળા લક્ષ્મી છે, તો જ એ નારાયણના ચરણમાં સમર્પિત થાય, બાકી સમર્પિત થાય જ નહીં. આ યાદ રાખવું. નકર તો અહીંથી ક્યાં જાજો રસ્તો છે? નકર ન આમ જવાનું મન થાય, આમ જ આવે ને. અત્યારે બધાને એનું બહુ લાગી. હાઈતમ આઈટમ ઉપર જોઈએ પ્રજા ક્યાં ગઈ, તો કે દીવ. ન્યા છે હું એ તો કયો. આ ધનનો વ્યય છે. આને શું કહેવાય? આને સંપત્તિ ન કહેવાય, આને ધનનો વ્યય કર્યો કહેવાય. વિચાર તો કરીએ. આપણે હિન્દુ કહેવાતા, હવે એમ કેવું જ નહીં કે અમે હિન્દુ છે. હિન્દુ કહેવાને લાયક જ નથી. હારા હિન્દુનો દીકરો હોય, બાઈને ઊભો ન ખાવાનું ખાતો હોય, ન પીવાનું પીતો હોય, અને પોતાની જાતને પાછા કે અમે હિન્દુ છીએ. ક્યાંનો હિન્દુ તું?
હિન્દુની તારી જાતને લજવસ વાલા, જાગી જાય વાલા. હો આ બધું છે ને આપણા સંસ્કારોને નષ્ટ કરે, આપણા શરીરને નષ્ટ કરે. વિચાર તો કરો, અત્યારની પ્રજા તમે જુઓ તો ખરી કેવી માયકાંગલી થઈ ગઈ છે. અત્યારની પ્રજા માયકાંગલી થઈ ગઈ, એના મોઢા ખુલતા નથી, ભજ્યું મોઢામાં જાતું નથી, બધું મોઢું ખુલતું નથી. પતી ગયા, આપણને ખાલી કરી નાખ્યા. વ્યસનોએ અંદરની તાકાત ને બહારની તાકાત બે છીનવી લીધી. નગર 25 વર્ષ કે 40 વર્ષ પહેલાનો જુવાન જોવો, એ જુવાન છે ને, એ યુવાન એને કહેવાય કે યુવાન બરધુનું પૂછડું મડીને કોણી મારે ને બધું 4 પગે થઈ જાય, એવી તાકાત હતી ખેડૂમાં. માંડવીની ગુણ નહીં, ઘઉંની ગુણ ખંભે ઉપાડ લેતો ખેડૂ, કારણ કે વજન એમાં જ હોય વધારે. અત્યારે થઈ ગયા બધા શહેરમાં રહેવા વાળા, અંદરથી બધું ખાલી થઈ, અંદરથી બધું ખાલી થઈ ગયું વાલા. રાતે પાણી પીવા જવું હોય ઓલું, અત્યારે તો શું છે, કાર્પેટ મોટા થઈ ગયા ને, હવે તો સિસ્ટમ જ કાર્પેટ મોટા થઈ ગયા. 2500 થઈને તારે કાર્પેટના ફ્લેટ હોય. હવે રૂમમાંથી રહોડામાં જવું હોય તો એટલું ડિસ્ટન્સ હોય. રાતે ઓલું એનું છોકરું ઊભું થાય ને, મમ્મી પાણી પીવા જવું, જાન બટા હાર્યું રહોડું, બીક લાગે. આ હું કરી દઈએ. આ કરુણા છે, સમજ્યા? આ મેણું નથી, હો મેણું નથી મારતો, પણ આ વ્યથા છે, વેદના છે. અને વેદના એવી છે કે આપણે આપણી અંદરની જે ક્રાંતિ છે, એ ક્રાંતિને દિન પ્રતિદિન ગુમાવીએ છીએ. એને જાગૃત રાખો વાલા, એને બરકરાર રાખો, એને પૂરેપૂરી રાખવી જ જોઈએ. આ બધા ભયંકર વ્યસનો છે ને, એમાંથી બહાર આવો વાલા, તો આપણી આ સંસ્કૃતિ બચશે વાલા. યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજવી ના જીવન લજાવે. બહુ વર્ષો પહેલા પાંડુરંગ શાસ્ત્રી કહી ગયા અહીં વંથલીમાં. આ કયું વન કહેવાય એને? અહીંયા જ છે, અહીંયા હે ગૌતમ વન. કેટલા વર્ષ પહેલાની વાત કરું છું ખબર છે? હું નહીં તો કમસે કમ 35-37 વર્ષ પહેલાની વાત છે. પાંડુરંગ શાસ્ત્રીજી આવ્યા હતા અને કેવડું મોટું સંમેલન થયું હતું અહીંયા તમવનમાં. એ મને સાંભળે, મારા પાપા મને ભેગા લઈને આવ્યા હતા. ત્યાં મેં દાદાને સાંભળ્યા હતા. એ દાદાજી, મને સારા વિચારોની મને કદર છે. હરેક વ્યક્તિ જેની અંદર સારા વિચારો, જે સમાજને કંઈક સારું આપવા માંગે છે, આ બધાની કદર કરો વાલા. એને એક્સેપ્ટ કરો અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. અને દાદા એ મંચમાંથી બોલ્યા હતા કે આ યુગ તો યુવાનોનો છે. કેનો છે? આ યુગ યુવાનોનો છે. અને જો યુવાન જો ધારે તો આખી આ સૃષ્ટિને બદલાવી શકે, કારણ કે યુવાનમાં એ તાકાત છે. અને એ ત્યારે એ ભાવગીતની આ 2 લાઈન બોલ્યા હતા, યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજવી ના જીવન લજાવે. મારી ઉંમર તો 6-7 વર્ષની હતી, પણ ત્યાં સાંભળેલું હતું, હજી યાદ છે. એ વાત છે, સમજીએ વાલા. આપણે કંઈક આમાંથી બહાર આવીએ અસ્તુ. પણ ધનની સાચો, લક્ષ્મીનો સાચો અર્થ એ છે વારા, હરિપ્રિયા ચ માંગલ્યા તામ ચ શ્રીયમ બ્રવંતુનઃ. લક્ષ્મીનો મતલબ એ છે કે જે ભગવાનના ચરણમાં વપરાય છે, જે ભગવાનના ચરણમાં સમર્પિત થાય છે, આ લક્ષ્મી છે. લક્ષ્મી એને કહેવાય. લક્ષ્મી બીજા કોઈને ન કહેવાય વાલા. સંપત્તિ, બાકી સંપત્તિ કેટલી હોય. એટલે પ્રહલાદજી કહે છે, અને પ્રહલાદજી કહે છે, મન્યે ધનાભિજન રૂપ તપઃ શ્રુતો જ. હે ભગવાન, આ જગતમાં એવી કોઈ લક્ષ્મી બની નથી કે જે લક્ષ્મીથી તમે વેચાતા મળી જાઓ. ભગવાનને કઈ લક્ષ્મી આપીએ વાલા? ભગવાનને કેટલું ધન આપીએ આપણે? ચાલો, આપણી પાસે તાકાત હોય તો આપણે 100ની નોટ પેટીમાં નાખીએ, એનાથી વધારે તેવડે 500 નાખીએ, એનાથી વધારે તેવડે 1000 નાખીએ, એનાથી વધારે વ્યવસ્થા હોય 5000 નાખીએ, બસ પૂરું. હાલા, એ સ્વયં લક્ષ્મી. લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. જેની કલત્રા સ્વયં લક્ષ્મી છે, એને શું આપીએ? આપણે એમ કહીએ કે અમે ભગવાન માટે કંઈક સોનાના સિંહાસન કરાવી દઈએ, ભગવાનની હીરા માણેકના હાર પહેરાવી દઈએ. જેના ગળામાં સ્વયં કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે વાલા, એને આપણે શું ઘરેણા આપીએ? એને શું આભરણ આપીએ વાલા? કિમ ભૂષણ કૌસ્તુભ ભૂષણાય. જેના ગળામાં આવો કૌસ્તુભ મણિ છે વાલા, એને શું આપી શકીએ?
અહીંયા બેહવા વાળાને કોઈને એવો મનમાં વેમ આવી જાય કે ભગવાનને અમે વાણીથી રીઝવી લઈએ, કારણ કે અમે વિદ્વાન છીએ, અમને કંઈક આવડે છે. તો કઈ વાણીથી એને રીઝવવા વાલા? વાગી સવચનાંતે કિમસ્તિ દૈયમ. જે વાણીનો પતિ સ્વયં એ નારાયણ છે, એને કઈ વાણીથી રીઝવવા વાલા? કઈ વાણી બોલવી કે એનાથી? કારણ કે વાણી તો સ્વયં એ છે, વાચા તો એ સ્વયં પોતે છે, વાક્પતિ એ પોતે છે. તો આપણે એને કઈ વાણીથી રીઝવવા વાલા? કોઈ નહીં. આ જગતમાં એક પણ સાધન એવું નથી કે જેનાથી ભગવાન મળી જાય વાલા. એક જ માત્ર એવું સાધન છે, હરેર સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. હરેર સાધ્યતે ભક્ત્યા, હરિ એક જ વસ્તુથી સાધ્ય બને અને એનું પ્રમાણ છે ગોપિકાઓ. પ્રેમ, પ્રેમ ને પ્રેમ વાલા. પ્રીતહિતે પૈયે પ્રીતમ, પ્રીતહિતે પૈયે પૈયે પ્રીતમ, પ્રીતહિતે હિતે પૈયે પ્રીતમ, પ્રીત હિતે પૈયે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગોવિંદ સ્વામી એમ કહે, પ્રીત હિતે પૈયે પ્રીતમ, પ્રીત હિતે પૈયે. યદ્યપિ રૂપ ગુણ શીલ સુગણતા, યદ્યપિ રૂપ ગુણ શીલ સુગણતા, યદ્યપિ રૂપ ગુણ શીલ સુગણતા, ઇન બાત નરી જઈએ પ્રીતમ, પ્રીત હિતે પૈયે, પ્રીત હિતે પૈયે પ્રીતમ, પ્રીત હિતે પૈયે. આ જગતનું ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર સાધન છે, અને એ સાધન છે પ્રેમ, પ્રેમ ને પ્રેમ વાલા. ભગવાનને પ્રેમ કરો. હો, રોજ સવારમાં ઉઠીને એકવાર ભગવાનની સામે ઊભા રહી અને ભગવાનને એકવાર કહેવું, આઈ લવ યુ વેરી મચ. હું તમને બહુ પ્રેમ કરું છું, બહુ જ પ્રેમ કરું છું, બહુ જ પ્રેમ કરું છું. કોઈ ભગવાન તમને ક્યારેય એમ કહેવાના નથી હો કે તું મારા માટે આ કર, તું મારા માટે આ કર. કંડિશનોથી પ્રેમ થાય જ નહીં વાલા. इश्क में सिकवे शिकायतों की जगह होती नहीं, इश्क में इश्क से बढ़कर और कोई वजह होती नहीं. પ્રેમમાં પ્રેમ જ હોય વાલા, બીજું કાંઈ હોય જ નહીં. એમાં શરતો હોય નહીં. તું મારા માટે આવું કર તો હું તારા માટે આવું કરું, એને શરત કહેવાય વાલા, એને પ્રેમ કહેવાય જ નહીં. પ્રહલાદજી આગળ કહે છે, આ તો મારી પાસે હવે એવો સમય નથી, કે પ્રહલાદજી એની સ્તુતિમાં ભગવાનને કહે છે, જ્યારે પ્રહલાદજીને માગવાનું કીધું ને ત્યારે પ્રહલાદજીએ ભગવાનને કીધું કે કેવી વાતું કરો છો બી, તમે શું મને માગવાનું કહો છો? યસ્ત આશીષ આશાસ્તે ન સભૃત્ય સવૈવણી કહ. હે ભગવાન, યસ્ત આશીષ, જે તમારી પાસે આશીર્વાદની પણ અપેક્ષા લઈને આવે છે, ન સભૃત્ય, એને ભક્ત કઈ રીતે કેવો, એને પ્રેમી કઈ રીતે કેવો વાલા? સવૈવણી કહ, એ તો વાણીઓ છે, વેપારી છે. આશાસનો નવે ભૃત્ય, સાંભળજો કાન ખોલી. આશાસનો નવે ભૃત્ય. હે ભગવાન, જે તમારી પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખે છે, નવે ભૃત્ય, એને ભક્ત ન કહી શકાય. સ્વામિન્યાસે શયાત્મની, એવું કહે છે કે જો સ્વામી પણ પોતાના ભક્ત પાસે એવી અપેક્ષા રાખે કે આ મને રોજ 56 ભોગ ધરે તો તમને સ્વામી બનવાનો પણ અધિકાર નથી વાલા. આ છે, આ પ્રેમની પરાકાષ્ઠા છે વાલા. પ્રેમમાં બીજું કઈ હોય જ નહીં. પ્રેમ એટલે ભજન, એટલે ભજન વાલા. ભક્તિમાં એક જ વસ્તુ હોય, અને ભક્તિમાં શું હોય? બસ આજ, તમે મારા છો અને હું તમારો છું, તુમ હમારે હો હમ તુમારે હે. અને આમ પણ પ્રેમમાં છે ને હંમેશાને માટે ભજનમાં એક જ વસ્તુ હોય. શ્રી મહાપ્રભુજી પ્રેમ લક્ષણા ભક્તિનો અર્થ જ એ સમજાવે છે. તત સુખે સુખિત્વમ. સુખિત્વમનો મતલબ જ એ છે કે મારું સુખ એ કઈ મેટર રાખતું જ નથી. મારી એક જ ઈચ્છા છે, તમે રાજી થાઓ, તમે સુખી થાઓ.
આ પ્રેમનો મતલબ છે, આ ભજનનો મતલબ છે. અને એટલા માટે ભગવાનને પ્રહલાદજી કહે છે વાલા કે તમને આ જગતમાં એક જ વસ્તુ રીઝવી શકે અને એ છે પ્રેમ. પ્રેમ લક્ષણા ભક્તિ. યદ્યપિ રૂપ ગુણ શીલ સુગડતા ઇન બાતન ન રીજઈએ પ્રીતમ. યદ્યપિ રૂપ, કયા રૂપથી ભગવાનને રીઝવવા? એને રૂપને શું લેવા દેવા વાલા? કયું રૂપ ભગવાનને રીઝવી શકે? એની ઈચ્છા થાય તો ઓલી કુબજા ઉપર પણ કૃપા કરે, જે આઠેય અંગથી બધે રીતે વાંકી છે, અને એને સ્પર્શ કરે અને સ્વર્ગની અપ્સરા કરતા પણ વિશેષ સૌંદર્યતા પ્રદાન કરે. તો યદ્યપિ રૂપ ગુણ, કોઈ પણ પ્રકારના ગુણોથી પણ ભગવાનના, લોકો એમ કહે કે અમે બહુ ગુણવાન છે, અમારી અંદર ઘણા બધા ગુણો છે, તો ભગવાન ગુણને પણ પ્રેમ નથી કરતા, એ ગુણથી પણ પ્રાપ્ત નથી થતા. યદ્યપિ રૂપ ગુણ શીલ સુગડતા ઇન બાતન ન રીજયો. જો મનમાં આપણને એવો વેમ હોય, આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને ઘડીએ વાડીએ આપણે હાથ ધોયા રાખીએ ને એનાથી ભગવાન મળી જાય, તો ના, એનાથી નહીં, ભગવાન ન મળે. આગળ જો એનાથી ભગવાન ન મળે. લોકોને આઘા રાખવાથી ભગવાન ન મળે, લોકોને નજીક બોલાવવાથી ભગવાન મળે વાલા. લોકોને પાસે બોલાવો, એને શીખવાડો, એને પ્રેમ કરતા શીખવાડો કે આ ભગવાન છે, ભગવાનને આમ પ્રેમ કરાય, એનાથી ભગવાન મળે. ભગવાન એનાથી રાજી થાય છે. ભગવાનનો રાજીપો એમાં છે વાલા. કહેવાનો તાત્પર્ય એ છે, યદ્યપિ રૂપ ગુણ શીલ સુગડતા ઇન બાતન ન રીજઈએ. ભગવાન કે આવી કોઈ વસ્તુ મને ગમતી જ નથી, મને એક જ વસ્તુ ગમે કે જે મારી કેર કરે. શું કરે? મારું ધ્યાન રાખે, મને પ્રેમ કરે. અહીંયા હાથ રાખો, બધા છાતી ઉપર હાથ રાખો, રાખો. તમને નથી સંભળાતું? આ બાજુની લાઈન રાખો આમ, એટલે ખોટું ન બોલો, સાચું બોલજો બધા. દિવસમાં કેટલી વાર ભગવાનને એમ કહો છો કે ભગવાન હું તમને પ્રેમ કરું છું? કેટલી વાર કહો છો? સાચું બોલો. કહો છો? શું કામ? આનું કારણ શું? આપણી પાસે જે કાંઈ પણ છે એ કેનું છે? એ કયો હાલો. બધું જ ભગવાનનું જ છે ને. તો આપણી ફરજ બને, તમે તમારી ઉપર નાનકડો ઉપકાર જેણે કર્યો છે એને તમે થેન્ક યુ કહો જ કે નથી કહેતા? હા કે ના? ખાલી અહીંથી કથાથી બહાર નીકળીએ, બરોબર છે ને, હાઈલા જતા હોય અને રસ્તામાં કોઈ ભાઈ મળી જાય, બરોબર છે ને, એ આપણને ખાલી 2 ગલી જ આડોંગવાની હોય અને એ 2 ગલી આપણને ઉતારી દઈએ આપણા ઘર પાસે, એને આપણે થેન્ક યુ કહીએ છીએ. મારા વાલા, આભાર હો મારા વાલા તારો, તું મને આવ્યું દીધું, અવડું મોટું જીવન દીધું વાલા, આટલું સુખ દીધી, આટલી સંપત્તિ દીધી, આવું સુંદર મજાનું મનુષ્યનો દેહ દીધો વાલા. અને એને એકવાર આપણે થેન્ક યુ ન કહી શકીએ? એને એકવાર એમ ન કહી શકીએ કે હું તમને પ્રેમ કરું છું? આ જગતનો જેટલો પ્રેમ છે ને એ તો વેમ છે વાલા. સાચો પ્રેમ તો એ જ છે, બાકી બધો છે ને એ વેમ છે. આની હારે જે છે ને એ જ પ્રેમ છે. એ શીખવાની જરૂર છે. પાઠશાળા એની ખોલવાની જરૂર છે. અને એ પ્રેમ સમજાઈ જશે ને તો જગતનો પ્રેમ સમજાઈ જાય વાલા. આપણને પ્લીઝ 2 હાથ જોડીને વિનંતી છે, કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, સેવા ન કરતા વાલા. હું નથી કહેતો કે તમે બધાય મરજાદી થઈ જાઓ, કાલથી તમે બધાય સેવા કરવા માંડો, એવી કોઈ અપેક્ષા હું તમારી પાસે જ નથી રાખતો. પણ ખાલી એટલી અપેક્ષા રાખું છું કે રોજ દિવસમાં બની શકે તો 2 વાર, એક સવારમાં આપણે જાગીએ ત્યારે હું તમને બહુ પ્રેમ કરું છું ભગવાન, અને એક સૂતી વખતે થેન્ક યુ વેરી મચ, આજનો મારો દિવસ નીકળી ગયો એટલા માટે આઈ લવ યુ, હું તમને બહુ પ્રેમ કરું છું, તમે મારું ધ્યાન રાખો છો. આ 2 વખત, આ ખાલી 2 વખત ભગવાનને કહેવાનું કે હું તમને પ્રેમ કરું છું. તમે ખાલી 1 મહિનો સુધી આનો પ્રયત્ન કરો, પછી જુઓ તમારું જીવન કેવું બની જાય વાલા, અને એ જીવન કેટલું સુગંધિત બની જાય. મારી વાતનો ભરોસો કરો, ટ્રાય કરો, ટ્રાય ઇટ. 1 વખત ખાલી ટ્રાય કરીને જોઈ લો યાર. જગતને કઈ જોયા, હવે ભગવાનને 1 વખત તો બનાવી જો. જગતને પોતાનું બનાવીને બહુ જોઈ લીધું, પણ આ તો બધા એવા છે વાલા, इतना न चाहो इसे ये बेवफा हो जाएगा. આ તો બધા જગત તો એવું છે વાલા કે જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી છે બાજુમાં. અને આ તો એવો છે કે પાણાને એમ કેવું ને કે અમે તમને પ્રેમ કરીએ તો એમાંથી નહીં ભગવાન મળશે. સર ઝુકાવોગે તો પથ્થર દેવતા બન જાયગા, એવી વાત છે. એટલે એને પ્રેમ કરતા શીખી જાય વાલા.
એક જ સાધન છે વાલા આ જગતમાં. ભગવાન એમ કહે છે કે મને કેવા લોકો ગમે છે? મને એવા જ લોકો ગમે છે કે જે મારી કેર કરે, જે મારું ધ્યાન રાખે. મૈયા મોહે એસી દુલ્હની ભાવે. યશોદાજીએ પૂછ્યું કરે લાલા તું કા કह रहे? तो कि मैया मोको तो ऐसी दुल्हनी भावे जो हमसे प्यार करे, जो हमको कर्म अनुहार मनावे, हमारो ख्याल रखे, ओ हमसे कनेक्टेड हो जाए. ऐसी दुल्हनी. दुल्हनी નો મતલબ થાય આ બ્રજભાષા છે, તો દુલ્હનનો મતલબ, દુલ્હનનો મતલબ થાય ભક્ત. ભગવાન એમ કહે છે કે મને કેવો ભક્ત ગમે છે? જે મને પ્રેમ કરે, જે મને ચાહે, જે મારા માટે બધું કરે. મૈયા મોહે એસી દુલ્હની ભાવે. મૈયા મોહે એસી દુલ્હની ભાવે. કર કર પાક રસાલ રસોઈ. 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 अपने करल मोहि जिमावे. अपने करल मोहि जिमावे. મૈયા મોહે એસી દુલ્હની ભાવે. મૈયા મોહે એસી દુલ્હની ભાવે. अरे ओ सुन मैया, अरे ओ यशोदे, अरे लाला तुको का चाहिए? तुको भक्त चाहिए या दुल्हन चाहिए? तो कि यही दुल्हन ही हमारो भक्त है और का. यही तो हमारो भक्त है. ओ तो हमको तो ऐसो भक्त चाहिए जो कर कर पाक रसाल रसोई. कर कर पाक રસાલ રસોઈ. રસાલ એટલે જેમાં રસમ હી લબ્ધવા, જેની અંદર રસ છે, જેની અંદર પ્રેમ ભળેલો છે વાલા. અને તમારે ટ્રાય કરવી હોય તો કરો. રસોઈ સરસ ત્યારે બને જ્યારે માણસને ખવડાવવાની ભાવના જાગે. જ્યારે તમારી અંદર ખવડાવવાની ભાવના જાગે ને, તમે કોઈ ગરીબના ઝૂંપડામાં જાજો, પણ જો એની અંદર ખવડાવવાની ભાવના હશે ને, તો એની રસોઈમાં એટલો બધો સ્વાદ હશે, એટલો બધો. આ સ્વાદ ક્યાં આવ્યો? સ્વાદ એના હાથમાં નથી, સ્વાદ એના હૃદયમાં છે. કારણ કે ખવડાવવાની ભાવના છે, બીજાને આપવાની ભાવના છે. ભગવાન એમ કહે છે કે જ્યારે એના અંતઃકરણમાં પ્રેમ જાગશે મારા માટે, એટલે એ રસ કેવો બનશે? કર કર પાક રસાલ રસોઈ. પ્રેમયુક્ત, જેમાં ભજન ભળેલું છે, જેમાં નામ ભળેલું છે, જેમાં પ્રેમ ભળેલો છે, એવી. અપને કરલે મોહી જીમાવે. અપને કરલે મોહી જીમાવે. ઘણી જગ્યા ભગવાનનું ભજન એવું છે વાલા કે એમાં પ્રતિનિધિત્વ ન ચાલે. આપણે પોતે तो भगवान कहे कि अरे मैया मोको ऐसी दुल्हनी भावे. हमको ऐसी दुल्हनी ढूंढ दे, हमको तो यही चाहिए. भक्त एवो होय वाला प्रीतम प्रीत ही ते पैये. यद्यपि मन्ये धनाभिजन रूप तपः श्रुतौज. એવું કોઈ પણ પ્રકારનું ધન નથી વાલા, એવી કોઈ લાયકાત નથી આપણામાં કે જેનાથી ભગવાન રાજી થાય. ભગવાન એક જ વસ્તુથી રાજી થાય, અને એ છે કેવલ ને કેવલ હરેર સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. હરિ એક જ વસ્તુથી સાધ્ય બનશે, અને એ છે ભજન. ભક્તિ, ભક્તિ ને ભક્તિ વાલા. અને એટલા માટે ભગવાનનું ભજન કરો, પરમાત્માનું નામ લ્યો વાલા. બીજું કાંઈ આ જગતમાં છે નહીં. એક જ ભગવાનનું નામ લ્યો વાલા. हमारो धन राधा श्री राधा श्री राधा. हमारो धन राधा श्री राधा શ્રી રાધા. અને ભજન છે ને, એ ભજન પણ કેવું ખબર છે? ખોટા વગરનું નહીં. ખોટા વગરનું ભજન નહીં કરવા. એ ભજન જ છે. સ્મરણમ ભજનમ ચાપી. ગીતાજીનો શ્લોક છે. તો બહુ ટાઈમ થઈ ગયો, પંડિતજી મને મળ્યા હતા. મને કહે તમારે ગીતાજીના અર્થો સમજવા છે? મેં કીધું હા. મને કે ભગવાનનું ભજન કરવું છે? તો કે આ ભગવાન કેમ સિદ્ધ થાય? મને કે ભગવાન એક જ વસ્તુથી સિદ્ધ થાય. મેં કીધું શેનાથી સિદ્ધ થાય તમે કયો, મને ખબર નથી.
તો મને કે સ્મરણમ ભજનમ ચાપી. ચા પીને ભગવાનનું નામ લ્યો એટલે ભગવાન તરત જ મળે. વાહ મારા વાલા, મેં કીધું તારા અર્થ ચ અપી, એને બદલે એને કીધું ચા પી. ચા પીને પછી મને કે તમને હજી શાસ્ત્રોના અર્થ ખબર ન પડે, તમારે ગીતાજીના સારા અર્થ ભણવા હોય ને તો મારી પાસે આવો. મેં કીધું તમે સમજાવો, મારે તો ભણવું જ છે, હું તો આજીવન વિદ્યાર્થી જીવું છું મારા વાલા. તો મને કે નાસતો વિદ્યતે ભાવો, નાસ્તામાં વિદ્યાનો ભાવ રહેલો છે. નાસ્તો કરીને કોઈ પણ પુસ્તક વાંચો એટલે એના ભાવ સમજાઈ જાય. કીધું વાહ, બરોબર છે, તારી વાત સાચી છે. તો ભૂખે ભજન ન હોય એ મુરારી, એ કોટા વગરનું બધું નકામું. ચા વગેરે બધું નકામું. એ તો લઈ લે ને લા, જીવ તને જોતા નહીં મળે, પછી ઠરી જાય પછી એનો ખોટો ચડે નહીં. હમારો ધન રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો 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 ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. નહીં મહાપ્રભુજી વિના બેડો પાર નહીં, દ્વારિકાધીશ વિનાની પૂજ નહીં, દ્વારિકાધીશ વિનાની પૂજ નહીં, ગોકુલનાથજી વિના ગિરિરાજ નહીં, ગોકુલનાથજી વિના ગિરિરાજ નહીં, ગોકુલ ચંદ્ર વિના રાસ વિલાસ નહીં, ગોકુલ ચંદ્ર વિના રસ વિલાસ નહીં, બાલકૃષ્ણ વિના કોઈ પ્રબળ નહીં, બાલકૃષ્ણ વિના કોઈ પ્રબળ નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર
શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉધાર નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. વલ્લભ નામ વિના ઉધાર નહીં. વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. વલ્લભ નામ વિના ઉધાર નહીં. મન્યે ધનાભિજન રૂપ તપઃ શ્રુતો તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિયોગ. ભગવાન કોઈ પણ પ્રકારના યોગ દ્વારા નહીં, કોઈ એવા યોગો નથી કે જે યોગથી ભગવાન સિદ્ધ થાય. યોગો ભવતિ દુર્લભા. દેવહૂતિજી કહે છે કે યોગ તો બહુ દુર્લભ છે હે પ્રભુ, અને યોગથી ભગવાન ન મળે. પણ ભગવાન એક જ વસ્તુથી સાધ્ય બને, કેવલ ને કેવલ, કેવલ ને કેવલ, કેવલ ને કેવલ ભક્ત્યા તુતો સહી કેવલમ ગજયુદ્ધ પાય. ભક્ત્યા તુતો સહી. આ જગતમાં તમને જો કોઈ વસ્તુ સંતુષ્ટિ આપી શકતું હોય એવું એકમાત્ર જો જગતનું સાધન હોય તો એ સાધન છે કેવલ ને કેવલ ભક્તિ. અને એટલા માટે વાલા ભક્તિ કરો, ભગવાનનું ભજન કરો, એ જ પરમાત્માને સુખ આપી શકશે. આવી દિવ્ય સ્તુતિ પ્રહલાદજી ભગવાનની કરે છે. અને પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, હું કાંઈ ના છું. ભક્તની કોઈ કામના હોય જ ન શકે વાલા. ભક્તની એક જ કામના છે, અને એ કામના છે પરમાત્માનું સુખ. તમે વિચાર તો કરો કે પ્રહલાદજી કેવા હશે. વિચાર કરો, બે બાળકોની કથા આપણે ભાગવતજીની અંદર શ્રવણ કરીએ છીએ. કાલે આપણે ધ્રુવજીનું ચરિત્ર સાંભળ્યું. ધ્રુવજીએ ભગવાનને કીધું, ભગવાને ધ્રુવજીને ગોદમાં બેસાડ્યા અને એટલો બધો પ્રેમ કર્યો અને કીધું કે બેટા માંગ. અને ધ્રુવજી કહે છે કે જે કોઈને ન મળ્યું હોય એવું અવિચલ સ્થાન હે પ્રભુ તમે મને આપો. અને એને બદલે વારંવાર ભગવાન પ્રહલાદને કહે છે કે દીકરા તું મારી પાસે કંઈક માગી લે, દીકરા તું મારી પાસે કંઈક માગી લે. એ જ પ્રહલાદ એમ કહે છે યસ્ત આશીષ આશાસ્તે. હે ભગવાન, તમારી પાસે આશીર્વાદની પણ અપેક્ષા રાખવા વાળો ભક્ત ન હોઈ શકે. એને ભક્ત કઈ રીતે કેવો? જે ભક્તિનો બદલો માગે તમારી પાસે. અને જો તમારી પ્રસન્નતા હોય અને તમે જો પ્રસન્ન થયા જ હો વાલા, તમને મારી ઉપર પ્રીતિ લાગતી હોય, તમને મારી ઉપર પ્રેમ લાગતો હોય, કામાનામ હૃદય સંરોહ ભવતસ્તુ વૃણે વરમ. મારા મનની અંદર કોઈ દી એવી કામના જ ન જાગે કે હું તમારી પાસે કંઈ માગું. આ આશીર્વાદ આપો, બસ. આનાથી વિશેષ બીજો કોઈ આશીર્વાદ જોતો નથી. ધન્ય છે હે સુરોત્તમ. ભગવાન પ્રહલાદજીના વખાણ કરે છે કે હે દીકરા તને ધન્ય છે. ત્રિસપ્તભી, તારા જેવો દીકરો જેના કુલની અંદર જન્મે છે. આ સ્વયં ભગવાન નરહરિ કહે છે કે તારા જેવો દીકરો જેના કુલમાં જન્મે, ત્રિસપ્તભી મતલબ કે 7 ને 7 એની 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. જા આજથી હું તને વચન આપું છું કે તારા કુલની અંદર હવે કોઈ પણ થશે એને હું મારીશ નહીં, એને ક્યારેય નહીં મારું. જા, આ મારું તને વચન છે. માણસનું ભજન જ્યારે બળવાન બને વાલા, જ્યારે વાસનાથી નિર્મૂલ થાય માણસ, ત્યારે એના અંદર ધર્મ પ્રગટ થાય. અને એ ધર્મ ઉચ્ચતમ ધર્મ બને, શ્રેષ્ઠ ધર્મ બને. અને ધર્મનું પાલન આપણે પૂરી રીતે કરવું જોઈએ વાલા.
ધર્મ જરૂરિયાત નથી, ધર્મ આવશ્યકતા નથી, ધર્મ કર્તવ્ય છે. ધર્મ શું છે? એ કર્તવ્ય છે. અને એટલા જ માટે આ સપ્તમ સ્કંદના 11 થી 15 અધ્યાયની અંદર વર્ણ મુજબ ધર્મ બતાવ્યા છે. બ્રાહ્મણનો શું ધર્મ હોય, ક્ષત્રિયનો ધર્મ શું છે, વૈશ્યનો ધર્મ શું છે, શૂદ્રનો ધર્મ શું છે, સ્ત્રીનો ધર્મ શું છે, સંન્યાસીનો ધર્મ શું છે, આ બધાના ધર્મ બતાવ્યા છે. ષડગુણા જાયતે દ્વિજાહા ષડ ધર્મા, 6 ધર્મ બ્રાહ્મણને લાગુ પડે. દાન દેવું, દાન લેવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી. આ 6 ધર્મનું પાલન બ્રાહ્મણ કરતો હોય તો બ્રાહ્મણ. એમાં 3 ફરજિયાત, 3 મરજિયાત. ફરજિયાતમાં આવે છે કે એ બીજાની પાસેથી દાન સ્વીકારે કે ન સ્વીકારે એ પછીની વાત છે, પણ બ્રાહ્મણે દાન દેવું જોઈએ, આ ફરજિયાતમાં છે. એ યજ્ઞ કરાવે કે ન કરાવે એ પછીની વાત છે, પણ બ્રાહ્મણે ઘરે યજ્ઞ કરવો જોઈએ, આ બ્રાહ્મણમાં ફરજિયાત છે. વિદ્યા ભણાવે કે ન ભણાવે એ પછીની વાત છે, પણ બ્રાહ્મણ સ્વયં વિદ્યાવાન હોવો જોઈએ, આ બ્રાહ્મણ ઉપર લાગુ પડે. આ બ્રાહ્મણના ધર્મ છે. પ્રજાનું રક્ષણ કરવું, ગૌ બ્રાહ્મણનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું, ઇતિ ક્ષાત્ર ધર્માહ. મનુસ્મૃતિમાંથી લીધેલા અધ્યાયો છે. આ આપણું ભારતનું સંવિધાન જેની અંદરથી બન્યું છે એ મનુસ્મૃતિ છે. એ મનુસ્મૃતિમાંથી લીધેલા અધ્યાયો છે. મનુ મહારાજે જે સ્મૃતિ બનાવી કે મનુષ્ય તરીકે મને તમને જે જન્મ મળ્યો તો મારીને તમારી ઉપર કેવા કેવા નિયમો ધર્મ મુજબ, ધર્મશાસ્ત્ર મુજબ મારીને તમારી ઉપર કેવા નિયમો લાગુ પડે છે, એ બધા નિયમો આમની અંદર નિરૂપણ છે, એમની અંદર બતાવ્યા છે. વૈશ્યનો ધર્મ શું છે, શૂદ્રનો ધર્મ શું છે, સ્ત્રીનો ધર્મ શું છે, સંન્યાસીનો ધર્મ શું છે, સંન્યાસ ક્યારે ફલરૂપ થાય, એ બધા ધર્મ બતાવ્યા છે. સૂતકનો ધર્મ કેવો છે? આપણે સૂતકનું પાલન નથી કરતા. સૂતકનું પાલન તો હવે સૂતકનું પાલન કરવાનું, ધર્મનું જ પાલન નથી કરતા. આપણી સુવિધા માટે આપણે 12 દી નથી બેહવું પડતું. આપણે 12 દી નથી બેહવું એટલા માટે આપણે 5મું કરી નાખીએ, 4થું કરી નાખીએ, 7મું કરી નાખીએ. શાસ્ત્ર હું આપણા વડવા લખીને ગયા કે આપણે જઈએ આપણું મન થાય ત્યારે એને તોડી નાખીએ, મરોડી નાખીએ આપણી સુવિધા માટે. ખોટી વાત છે. ચાલે જ નહીં, ન થાય ન થાય. હું કરતો નથી શ્રાદ્ધ, પણ મને એટલી ખબર પડે કે એ થઈ જ ન શકે. જે નિયમ મુજબ, શાસ્ત્રનો જે નિયમ છે એ નિયમ મુજબ જ હાલવું પડે. વાલા બ્રાહ્મણને 10 દિવસનું, ક્ષત્રિયને 12 દિવસનું, વૈશ્યને 16 દિવસનું અને શૂદ્રને 30 દિવસનું. આ સૂતક તો લાગે જ છે. તમે 5મું કરો, 6ઠું કરો, 7મું કરો, 16 દિવસ જે ગણવાના છે તો ગણવાના જ છે. ત્યાં સુધી તમે કોઈ દેવ કાર્ય તો કરી નથી શકવાના. તો પછી, અને મહત્વની વાત તો એ છે કે જેને મારીને તમારી આંગળી જાલીને મારા વાલા મને તમને બોલતા કર્યા, મોટા કર્યા, એને 12 દી ન દઈ શકીએ, બીજું તો હું દઈ શકવાના હતા આપણે. તકલીફ એ છે કે આપણે બેહવું નથી. મૂળ આપણને વાંધો એ છે. પણ ધ્યાન રાખી અને શાસ્ત્રને સમજો, શાસ્ત્રની મુજબ ચાલવું જોઈએ વાલા. જ્યારે શાસ્ત્રને આપણે ત્યાગ કરીએ, જ્યારે ધર્મનો આપણે ત્યાગ કરીએ વાલા, ત્યારે ધર્મ મારો ને તમારો ત્યાગ કરી દઈએ. તકલીફો, વિટમડાવો એ બધી ત્યારે જ આવે જ્યારે મનુષ્ય કર્મથી ચ્યુત થાય, જ્યારે મનુષ્ય કર્મથી વિપરીત ચાલે, અને ત્યારે જ આપણી ઉપર આ બધી તકલીફો આવે. 10મા સ્કંદમાં એક કથા આવે છે, અને એ 10મા સ્કંદની કથા એ કર્મ અને ધર્મ આ બંને સમજાવે છે. ભગવાન સુંદર મજાના ગાયોને ચરાવતા હતા, અને બધી જ ગાયો ભગવાનની પાસે છે. ભાંડીર વનમાં સુંદર મજાનું ઘાસ જોયું, લીલું લીલું એકદમ. અને એ ઘાસને જોઈ અને સ્તૃણલોભેન ગહ્વરમ શબ્દ પ્રયોગ કર્યો છે. સ્તૃણલોભેન સ્વૈરઃ ચરંત્યો નિર્વિશંત્યો વનમ વનાદ. 19મો અધ્યાય 10મો સ્કંદ. અને એ સ્વૈરઃ ચરંત્યો, સ્વૈરઃ ચરંત્યો એટલે એને જેવું ગમ્યું એવું વર્તન કરવું, એનું નામ છે સ્વૈરઃ ચરંત્યો. નિર્વિશંત્યો વનમ વનાદ સ્તૃણલોભેન ગહ્વરમ. એ ઘાસના લોભના કારણે ભગવાનનો ત્યાગ કર્યો. કેનો ત્યાગ કર્યો? ભગવાનનો.
અને ભગવાનને છોડી અને ગાયો એ ઘાસ માટે એ ભાંડીરવનમાં ગયા અને એ જ સમયે ત્યાં અગ્નિ લાગી અને ભગવાનને દાવાગ્નિનું પાન કરવું પડ્યું. જ્યારે આપણે ધર્મનો ત્યાગ કરશું વાલા, ત્યારે ધર્મ મને ને તમને છોડી આપે અને ત્યારે જ બધી તકલીફો શરૂ થાય. પછી જ કુંડળીયું બતાવવી પડે કે હવે આ મેળે નથી ચડતું. તો બ્રાહ્મણ તમને એટલું જ કરવાનું કહે. બ્રાહ્મણ બીજું કાંઈ કહેતો નથી. બ્રાહ્મણ તમને ધર્મ કરવાનું જ કહે. બ્રાહ્મણ બીજું કાંઈ કહેતો નથી. તમને સારું એટલા માટે નથી થતું કે કુંડળી જોઈને જવાબ દીધો છે. સારું એટલા માટે થયું કે તમે ધર્મ કર્યો, તમે સત્કર્મ કર્યું. સત્કર્મ કર્યું એટલે એમાંથી પુણ્ય મળ્યું. પુણ્ય મળ્યું એટલે આપોઆપ બધા ગ્રહ એની મેળે શાંત થઈ ગયા. સીધી ને સાદું લોજિક છે, બીજું કાંઈ છે નહીં વાતમાં. સત્કર્મ જ માણસને બચાવે છે વાલા. સત્કર્મ જ આપણી બુદ્ધિને સારી રાખે છે. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના અંતિમ શ્લોકોમાં અર્જુનજીને સમજાવતા કહે છે, યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્યતે કાર્યાકાર્યો વ્યવસ્થિતા. હે અર્જુન, હે દીકરા, શાસ્ત્ર જે આજ્ઞા કરે છે, યહ શાસ્ત્ર વિધિ, શાસ્ત્રની જે બતાવેલી વિધિ છે, શાસ્ત્રમાં બતાવેલા જે કંઈ પણ વિધિ વિધાનો છે, મુત્સૃજ્યતે, જે શાસ્ત્રમાંથી ઉત્પન્ન થયેલા જે કંઈ પણ વિધિ વિધાનો છે, કાર્યાકાર્યો વ્યવસ્થિતા, એને એની મુજબ જ કરવા જોઈએ. એમાં આપણી બુદ્ધિ બહુ લગાડવાની નહીં. આપણા નિહિત સ્વાર્થ માટે એને તોડવાનો કે મરોડવાનો આપણને કોઈ અધિકાર નથી વાલા. એને ક્યારેય આપણા નિહિત સ્વાર્થ માટે આપણે ક્યારેય એને તોડવું કે મરોડવું નહીં. એને સંભાળો. અને જો એવું નહીં કરીએ વાલા, તો ભગવાન કહે છે કે જો તું શાસ્ત્રનું પાલન નહીં કર, ન ચ સિદ્ધિમ આપનોતિ ન ચ પરાગતિ, ન તમને કોઈ સિદ્ધિ મળે કે ન એનીથી પરાગતિ પ્રાપ્ત થાય. આ સીધી વાત છે. અને એટલા માટે ધર્મનું પૂરેપૂરું પાલન કરો વાલા. માણસ જ્યારે પોતાના ધર્મનો ત્યાગ કરે ને વાલા, ત્યારે દુઃખી થાય. અને એટલા માટે સીધો જ આ સપ્તમ સ્કંદ પછી અષ્ટમ સ્કંદની કથા આવે છે. અને અષ્ટમ સ્કંદની કથાનું નામ છે સદ્ધર્મ લીલા. માણસે ધર્મને બહુ સમજી વિચારીને પાલન કરવું જોઈએ વાલા. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. પોતાના ધર્મની અંદર નિધનમ, નિધનમ એટલે મૃત્યુ પણ આવે ને તો સ્વીકાર્ય છે. પરધર્મ ભયાવહ, બીજાના ધર્મને હાથ ન લગાવવો. વાલા સમજવું જોઈએ, ધર્મની આપણી ઉપર જવાબદારી છે. અને એટલા માટે જ એક સુંદર મજાની કથા બતાવી છે. કર્મોપદેશ કરતી કથા છે આ. કર્મનો ઉપદેશ કરતી આ સુંદર મજાની ધર્મનો ઉપદેશ કરતી આ કથા છે. એક મોટો બધો ગજરાજ હતો, હાથી હતો. અને એ હાથીનો કેવડો મોટો પરિવાર છે. એટલો બધો મોટો પરિવાર છે હાથીને. કેટલી બધી આતણીઓ છે, કેટલા બધા બાળકો છે, અને એનો મોટો બધો પરિવાર. અને એ વિહાર કરે છે, ફરી રહ્યો છે. અને વિહાર કરતા કરતા એ હાથી એક સરોવરના કિનારે આવ્યો છે. અને જ્યાં સરોવરના કિનારે આવ્યો, અને સરોવરના કિનારે આવતાની સાથે જ એ સરોવરના કિનારે જેવો આવ્યો એટલે સરોવરમાં સુંદર મજાના કેટલા બધા કમલો ખીલેલા છે. સુંદર સુંદર મજાના કમલો છે. અને આ કમલોને જોઈને પેલો એનો આખો પરિવાર છે ને, કેટલી બધી આથણીઓ છે, એ બધી આથણીઓએ હાથીને કીધું કે મહારાજ, આ સુંદર સુંદર મજાના જે કમલો છે અમને બહુ ગમે છે, એ તમે અમને લઈ આવી આપો. અને હાથી કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગરનો આ સરોવરની અંદર ઉતરી ગયો. સુંદર મજાના કમલ છે, એ કમલ તોડ્યા પણ ખરા, પોતાની સૂંઢમાં છે. અને એ સૂંઢમાં કમલો છે. અને એ કમલો લઈને મદોન્મત બનેલો હાથી જ્યાં બહાર આવવા આવ્યો. અને એ જ સમયે આ સરોવરની અંદર રહેતું એક ગ્રાધ, એક મગર, જૂડ, એને હાથીનો પગ પકડ્યો. અને જ્યાં હાથીનો પગ પકડ્યો, બરોબર, અને જ્યાં હાથીને ખેંચ્યો, તો હાથીને એકવાર તો એમ થયું કે આ કોણ જે મને લલકારે છે, જે મને ચેલેન્જ આપે છે. પણ હાથી મદોન્મત છે ને વાલા. માણસને પણ ધર્મ દેખાય નહીં, કર્મ દેખાય નહીં, કાંઈ દેખાય નહીં. જ્યારે માણસ મદોન્મત હોય, સંપત્તિનો મદ હોય, તાકાતનો મદ હોય, પરિવારનો મદ હોય, જુવાની હોય, બધું આપણને આ બધું હોય ને, જ્યારે મોટો બધો પરિવાર હોય, સંપત્તિ માથા મારતી હોય, ત્યારે આપણને કોઈ દેખાય નહીં, ત્યારે ધર્મ દેખાય નહીં, ત્યારે શાસ્ત્ર દેખાય નહીં. હવે શાસ્ત્ર મારું શું બગાડ લેવાનું? અને માણસ ત્યારે
એમ ઉછિન્ન બની જાય. સમજ્યા? એને કોઈ દેખાય નહીં, પણ એટલું યાદ રાખવું વાલા, હો, શેરની માથે સમાચાર હોય જ. એ તો હોય જ. આપણે જાણતા નથી, પણ કોક તો હોય જ આપણને પહોંચ ફવારું. પણ માણસ એની તાકાતમાં આંધળો થઈ ગયો હોય ને, માણસને યાદ રાખજો, કોઈ પણ વસ્તુનો, વ્યક્તિનો, વિષયનો, પદાર્થનો કે સંપત્તિનો અહંકાર લાગ્યો ને વાલા, એટલે આંખમાં અંધારા શરૂ થયા. યાદ રાખવાનું. પછી દૃશ્યમાન ન રહીએ, કાંઈ પછી દેખાય નહીં. પછી અંધારા. આમ તમે જોવો જ છો, પણ બીજું કાંઈ દેખાય નહીં. કારણ કે મદ આવ્યો ને, અહંકાર આવ્યો, એટલે આંખોની અંદર જ્ઞાન ઢકાઈ જાય વાલા. અહંકાર જ્ઞાનને ઢાંકી દે, અહંકાર પ્રકાશને ઢાંકી દે, અંધકારમાં લઈ જાય. આ અહંકારનું પહેલું લક્ષણ છે. માણસને જ્યારે કોઈ પણ વસ્તુનો મદ ચડે ને વાલા, એટલે મદની અંદર એની જ્ઞાનને, એની સ્મૃતિને ખોઈ બેહે. એટલે આ હાથી એવો છે. હાથી અત્યારે મદોન્મત્ત છે, અહંકારમાં છે. મારો મોટો બધો પરિવાર છે, કેટલા બધા મારા આ પરિવારના સભ્યો છે. આહા, મને કોણ પહોંચી શકવાનું હતું? ઓલા જુડે પગ પકડ્યો, હાથીએ ઝટક મારી પાણીમાં, અને એવી તાકાતવાળો તો હતો જ. એટલે એવી ઝટક મારી તો યોજનો ને યોજનો દૂર નાખી દીધું મગરને. હો, ગજેન્દ્ર અતિ બલો, ગજેન્દ્ર બહુ બલવાન છે. પણ ઓલું તો જલનું જનાવર છે ને વાલા, પાણીની તાકાત છે એની. જલનું જનાવર છે એટલે અતિ તાકાતવાળું. ગ્રાધ અતિ બલો, એ ગ્રાધ બહુ બલવાન છે. વરી પાછું આવ્યું, અને વરી પાછું આવીને પગ પકડ્યો હાથીનો, અને હવે એનામાં જેટલી તાકાત હતી એ તાકાત લગાવી એને, અને હાથીને ખેંચો, અને હાથી અંદર જવા માંડ્યો, હાથી અંદર જવા માંડ્યો. અને હવે લાગ્યું કે કોક આવ્યું, હવે ગયા, હવે આપણને કોઈ બચાવી શકશે નહીં, હવે મરવાના છીએ, હવે શું કરવું? એટલે સામે ઉભેલા એના જેટલા બધા સગા સંબંધી સ્નેહી હતા, આ બધાને અવાજ આપે છે કે મને બચાવો, મને બચાવો. અને ત્યારે ઓલા સામે ઉભેલા બધાએ કીધું કે ના મહારાજ, હવે કોઈ ના આવે. એ મજામાં જ બધા એ છે, સજામાં કોઈ નહીં વાલા.